તું નરેન્દ્રભાઈ મોદીને ઓળખસ? ના. તો અમિતભાઈ શાહને ઓળખસ? ના. મુકેશભાઈ અંબાણીનું નામ સાંભળ્યું છે? જરાય નહીં. તો ગૌતમભાઈ અદાણીનું તો સાંભળ્યું છે. ના. નિર્મલા સીતારામનને ઓળખસ કે નામ સાંભળ્યું છે? એ કોણ છે? ના. તો થલપતિ વિજયનું નામ સાંભળ્યું છે? જરાય નહીં. આમાંથી કોઈ નથી ઓળખતી? આ બધાયમાંથી કોઈ મને ઓળખે છે? ના. તો હું શું કરવા એ લોકોને ઓળખું? એ તને આપણા ઘરની બહાર પણ કોઈ નથી ઓળખતું, અને આપણી શેરીની બહાર તારું કોઈ નામે નથી સાંભળ્યું. તો આ બધા તને ક્યાંથી ઓળખે? એ બધા કઈ નવરા છે? હાલી નીકળી જો. કેવી લાગી દાળ ઢોકળી? દાળ ઢોકળી બકવાસ મેલી બકવાસ છે. અને દાળ ઢોકળી કહેવાય એકેય જાતના મસાલાના ઠેકાણા નથી. ઠેતકનું વળપણ નાખી દીધું છે, જરાય ખટાશ નાખી નથી. અને આ ઢોકળી તો કાચી છે, કાચી. અને દાળ ઢોકળી કહેવાય જ નહીં. આમાં કોઈ મસાલા નથી, કોઈ ટેસ્ટ નથી. અને તમે કઈ રીતે દાળ ઢોકળી કહો? કેવી આવી હોય દાળ ઢોકળી? દાળ ઢોકળી કેવી હોય? દાળ ઢોકળી તો હાઈ ક્લાસ હોય, મસ્તીની. આ તો ખાવ બકવાસ છે, કાંઈ છે જ નહીં એમાં, ટેસ્ટ જ નથી એક પ્રકારનો. હે અચ્છન બકવાસ છે. ભંગાર વાળી ભંગાર છે, ભાવી નહીં મને જરાય. કેટલી દાળ ઢોકળી ખાવ તને ખબર? મને કેટલી ભાવે છે. હલો, હા બા, હા આપો એને. હો, હા વાત કરો એની જોડે. હલો, બાનો ફોન છે. ઠીક, તો હવે મારી દાળ ઢોકળી તને બકવાસ લાગવા માંડી કા? ગગા ઊભો રહે તું. દાળ ઢોકળી તમે બનાવી હતી? તો કોણ બનાવે તારા માટે દાળ ઢોકળી? હું ગાંડી છું ને, તો તને હારી હારી વસ્તુઓ બનાવીને મોકલું છું. આખું ગામ મારી દાળ ઢોકળીના વખાણ કરે, અને તને બકવાસ લાગે દાળ ઢોકળી? હે આવ બાયડી ગેલો થઈ ગયો છે. શું બા બા બા? કોણ મૂક હવે? આ દાળ ઢોકળી બાએ મોકલી હતી? હા. તો તાર મને પહેલા નથી કહેવાતું? કેમ? હું તે મને બાયરે બજવી દીધો. અત્યારે મારી બાને કેટલું ખોટું લાગ્યું છે. મારી વાનગીઓના અપકોડા કાઢો છો ત્યારે મને કેવું લાગે છે એ વિચાર આવે છે કઈ? બાને ખબર પડે ને કે એનો દીકરો શું વિચારે છે એના માટે. પણ તારે મને કઈ નો દેવ બાય દાળ ઢોકળી મોકલી છે? હું શું કરવા કહું? તને કોઈ ભાન પડે છે? હારી નીકળી છો, ગમે ત્યારે ગમે ત્યારે ડખા કરાવી દેશ. મારી બાને કેટલું ખોટું લાગ્યું છે, દુઃખી દુઃખી થઈ ગઈ છે બિચારા. એનો છોકરો દાળ ઢોકળી કેટલી ભાવતી હતી ને ખરાબ દાળ ઢોકળી મોકલી. તો સાચું તો બધાને કહેવાય ને, તમે જ કહો છો કે સાચું કહેવાનું હોય. મારી વખતે કેમ તમને આવા ખોટા વખાણ નથી આવડતા? પણ આવા હાચા ન બોલવાનું, કોકને ખોટું લાગી જાય. મારી બાને કેવું ખોટું લાગ્યું હોય, અને તને તને શરમ ન આવી કે અમને બધે બેન બજવી દીધા? હવે યાદ આવ્યું? શું? મારી મમ્મીએ તે દિવસે કચોરી મોકલી હતી ને, હે ત્યારે આવો ફોન કરીને તમે જ મને હલવાડી હતી. આ આઈડિયા તમે જ મને આપેલો તારી છે. મમ્મીએ વરને વચલે દી કોક દી કંઈક મોકલ્યું હોય, અને એ કચોરીમાં કાંઈ ઠેકાણું નહોતું. તો મને ફોન કરાવી અને મને એવી જ રીતના હલવાડી હતી ને, એટલે આ વખતે મેં તમને હલવાડ્યા. હવે મેં બદલો લઈ લીધો. શું ભાઈ બંધો મજામાં ને? બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. આખા ગામને ફ્રેન્ડશિપ ડે કહેજો, ખાલી એક ઘરમાં મને જ ના કહેતા. એ તમને પછી ફોન કરું હો. આ તે હું માંડી છે, મારો ફોન ચાલતો હતો, તને ભાન નથી પડતી? હા તો સારું ને, ગામને ખબર પડે કે તમે કેવા છો, સમજ્યા? ઘરમાં બૈરીને હેપી ફ્રેન્ડશિપ ડે કહેતા તમને જોર આવે છે. હા તો તું મારી પત્ની થોડી છું? શું? અરે તું મારી બાજકની પત્ની છો. હા, હું તો તમને બાજકડી જ પત્ની લાગુ છું. તમારા મોટા ભાઈને જોયું? આમ જુઓ, આ તમે ફેસબુક ખોલો. તમારા મોટા ભાઈએ કેવો મેસેજ કર્યો છે તમારા ભાભીને, અને તમને આવડ્યું આવું કંઈ? મોબાઈલ લાવો મોબાઈલ. આ જુઓ શું લખ્યું છે. ડિયર, તું મારી અર્ધાંગીની જ નથી, તું મારી પત્ની જ નથી, પણ તું મારી એક સારી મિત્ર છું. આ તમારા મોટા ભાઈના શબ્દો છે તમારા ભાભી માટે. તે જીવનમાં સુખ દુઃખમાં, સારા ખરાબ દિવસોમાં મારો એટલો સાથ આપ્યો છે જે એક મિત્ર જ આપી શકે. હું ઈચ્છીશ કે આવતા 7 ભવ સુધી મને આવી મિત્ર મળે. આ તમારા મોટા ભાઈએ લખ્યું છે. આવડ્યું તમને આવું કંઈ લખતા? જો મારો પ્રેમ મારા દિલમાં છે, આવા દેખાડા કરવા મને નથી ગમતા હો. દિલમાં નથી, લોકરમાં છે, જે ઘરેણાની જેમ ક્યારેય બહાર નથી નીકળતો.
દેખાતો જ નથી ક્યારેય. તમને ખાલી એક જ મેસેજ કરતા આવડે છે. ખબર છે કયા કયા મેસેજ? મારા ફ્રેન્ડ આવે છે, ગરમ ગરમ નાસ્તો બનાવી રાખજે, મારું નેટ બંધ છે, આજે હપ્તાની છેલ્લી તારીખ છે, બેંકે જઈ અને બેંકનો હપ્તો ભરી આવજે, મને કબજિયાત પુષ્કળ થઈ ગઈ છે એટલે સાંજે ખાલી ખીચડીને દૂધ જ બનાવજે. બસ આવા જ મેસેજ કરતા આવડે જ તમને? સારા મેસેજ કરતા આવડ્યા કોઈ દિવસ? એ સારું ઊભી રહે, હમણાં છે ને ચેટ જીપીટીને પૂછી લો, પછી સારામાં સારો મેસેજ લખી અને તને ફેસબુક ઉપર કોપી કરી દો, કોપી પેસ્ટ કરી દો. એટલે તમને મારા માટે દિલમાં આટલી કમથી એ વાત આવતી નથી સારી, એવું મતલબ થઈ ગયો ને કે આ વસ્તુનો મેસેજ કરવા માટે તમારે ચેટ જીપીટીને પૂછવું પડશે. શરમ તો તમે નેવે મૂકી દીધી છે. હવે આવી રીતના કોઈ મેસેજ કરે તો હવે શું કરું કે બીજું? બસ બધા પતિઓને આ એક જ પ્રશ્ન આવડી ગયો છે. ઝઘડાનો અંત કરવા માટે એક જ પ્રશ્ન, બસ તો હવે હું શું કરું? આને છે ને રાષ્ટ્રીય પ્રશ્ન, હસબન્ડોનો રાષ્ટ્રીય પ્રશ્ન જાહેર કરી દો. હું તો એમ જ કહું છું, પરણેલા પુરુષના જીવનમાંથી બધાય આવા ડે બંધ થઈ જવા જોઈએ. આવા દિવસોની ઉજવણી હું ચોકલેટ ડે ને, વેલેન્ટાઇન ડે ને, હગ ડે ને, ફ્રેન્ડશિપ ડે ને, શું છે આ બધુંય? ઘરમાંથી બહાર નવરા થતા હોય તો કાંઈ કરીએ ને, અને તમે શું બધા મંડાઈ પડો છો? તમારા જીવનમાંથી છે ને ખાલી એક વસ્તુની બાદબાકી કરી નાખો. શું? પત્નીની.